આદિપુર શહેર મધ્યે દિવાળી પછીનો ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનનું આયોજન થયું છે। કહેતા ખૂબ હર્ષ અને લાગણી થાય કે આ સ્નેહ મિલનના આયોજનમાં સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો તો ઉપસ્થિત હોય, પરંતુ વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજો સર્વે ઉપસ્થિત રહી અને નવું વર્ષ આપણા ગાંધીધામના વિકાસની, આદિપુરના વિકાસની ગતિને વધુ વેગ મળે એ દિશામાં સંકલ્પ સાથે અહીં ઉપસ્થિત થયા છે। નવા વર્ષની શુભકામનાઓની આપલે કરી છે અને એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે આપણો દેશ એ આત્મનિર્ભર બને, એમાં આદિપુર પણ પોતાનો સહયોગ કરે, પોતાનું યોગદાન આપે અને સ્વદેશી અપનાવવા તરફ પોતાની પહેલ કરે, એ માટેનું પણ અહીં આજે સંકલ્પ લેવાયું છે। હું ચોક્કસથી માનું છું કે આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીજીના નેતૃત્વમાં એમના અભિયાન થકી, એમના સંકલ્પ થકી જ્યારે ગાંધીધામ કોર્પોરેશનનો આદિપુર વિસ્તાર પણ એમાં સાથે જોડાય ને અમૂલ્ય યોગદાન આવશે। હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે આ નવું વર્ષ આપણા ગાંધીધામ કોર્પોરેશનને વધુ ને વધુ વિકાસની ગતિના, પ્રગતિના પંથ પર લઈ જાય, એ જ અભ્યર્થના।